નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વાઘોડિયા તાલુકા શહેર ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વાઘોડિયા પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત અને નગરપાલિકા અને વાઘોડિયા તાલુકાના દરેક ગામની સ્કૂલો, સરકારી ઓફિસો ખાતે મહાનુભાવ ઉપસ્થિતમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઉજવણીના ભાગરૂપે વાઘોડિયા કુમાર શાળા અને કન્યા શાળાના બાળકો, શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ફલોર જેવા નાની નાની સ્કૂલોમાં શાળાના બાળકોએ દેશભક્તિના ગીત ઉપર આકર્ષક નૃત્ય ફલોર રજૂ કર્યું હતું। સૌના મન મોહી લીધા હતા। આ કાર્યક્રમ મોટી સંખ્યામાં ગ્રામજનોએ, કાર્યકર્તાઓ, સરકારી અધિકારીઓ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટ હુસેન મંસૂરી, વાઘોડિયા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। આજના આ 80મા સ્વતંત્રતા દિન નિમિત્તે તાલુકા પંચાયત વાઘોડિયા ખાતે તાલુકા પંચાયત વતી સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ધ્વજવંદન વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે અમારા માટે ગૌરવની વાત છે કે સૌ પ્રથમ આખું વંદે માતરમ ગીત આખા ભારત વર્ષમાં અને લાલ કિલ્લા પરથી પણ પ્રથમવાર આ સ્વતંત્રતા દિન નિમિત્તે ગવાવાનું છે અને સાથે સાથે ગવાયું પણ ખરું। અને હું સૌ ગ્રામજનોનો, પત્રકાર મિત્રોનો, પોલીસ સ્ટાફનો અને વાલીઓનો અને નાના ભૂલકાઓનો તાલુકા પંચાયત વાઘોડિયા વતી આજના 80મા સ્વતંત્રતા દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું અને આપણો દેશ દિન પ્રતિદિન પ્રગતિ કરે એવી મા ભારતીને પ્રાર્થના કરી વિરમું છું। અસ્તુ। ભારત માતા કી જય। વંદે માતરમ। ભારત માતા કી જય। વંદે માતરમ। હું તાલુકા પ્રમુખ જયાબેન રાકેશભાઈ વસાવા, અત્રે ઉપસ્થિત મારા તાલુકાના સદસ્યશ્રીઓ તેમજ અમારા તાલુકાના ટીડીઓ સાહેબ તેમજ અમારા તાલુકાના કર્મચારીશ્રીઓ તેમજ સ્કૂલના શિક્ષકગણ, નાના બાળકો, નાના ભૂલકાઓ અને ગામના વડીલો, ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે 15મી ઓગસ્ટ દિન નિમિત્તે આજે મને બહુ મોટો ગર્વ છે કે મને આજે ધ્વજ લહેરાવવાનો મોકો મળ્યો છે।
તે બદલ આપ સબ વાઘોડિયા તાલુકા પંચાયત સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નાના બાળકોને એ જ પ્રેરણા આપું છું કે ભણો ગણો ને આગળ વધો અને આપણા તાલુકાનું એક નામ રાખો. અને હું મારું અડધી રાતે તાલુકા પ્રમુખ અડધી રાતે કોઈ બી વ્યક્તિને કામ હોય, નાનામાં નાના માણસનું કામ હોય તે મને જણાવજો. એનું કામ હું પૂર્ણ કરવામાં પ્રયત્ન કરીશ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. સમગ્ર દેશની અંદર આ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આન બાન અને શાનથી ઉજવાઈ રહી છે. આપના માનનીય લોકલાડીલા વિકાસલક્ષી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આદેશ અનુસાર આજે આ 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશની અંદર છેલ્લા 3 દિવસથી તિરંગા ઝંડાનું સમરસ રેલીનું આયોજન કરી અને સમગ્ર દેશની અંદર એક વાતાવરણ નિર્માણ કર્યું છે. મિત્રો, આ સ્વતંત્ર દિવસે અનેક શહીદોની શહાદતથી આપણને આ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે અને એની જાળવણી રૂપે અને એ શહીદોની શહાદતને બિરદાવવા માટે આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આહવાન છે કે આપણે આ દિવસને આપણે આન બાન શાનથી તિરંગા ઝંડાથી એને શણગારી અને એનું શાનદાર રીતે એની ઉજવણી થાય અને આ અનેક શહીદોને શહાદતને આપણે બિરદાવીએ એ માટેનો એમનો આ એક ભગીરથ પ્રયાસ છે. આપણે સાથે મળી સમગ્ર દેશની પ્રજા આન બાન શાન સાથે અને સમરસ સાથે એકતાને અખંડિતતાને જાળવવા માટે આ એક ભગીરથ પ્રયાસ છે સરકારનો. તો આપણે આ ભગીરથ પ્રયાસને આપણે સાથ સહકાર આપી અને આ દેશના વિકાસને વધારેમાં વધારે આપણે પ્રગતિ કરી શકીએ દેશ, એવી સદભાવના સાથે આજે આ દિવસની ઉજવણી થઈ રહી છે. વાઘોડિયા તાલુકા પંચાયત કાર્યવાહી અધ્યક્ષ તરીકે પટેલ વિજયકુમાર રજનીકાંત 15મી ઓગસ્ટના રોજ મારી તમામ તાલુકાની પ્રજાજનોને શુભકામનાઓ. તાલુકા પંચાયત કાર્યવાહી અધ્યક્ષ તરીકે હું અને મારા પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ તાલુકા પંચાયતના સદસ્યો બાકી રહેલા તાલુકાના વિકાસના કામોને આગળ વધારીશું અને તાલુકાને પ્રજાને વિકાસના કામોને અમે સાથે રહીને આગળ વધારીશું. ભારત માતા કી જય.